સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સોરવીરા ગામના અશોકભાઈ જીરિયા સ્થાનિક સરપંચના પ્રતિનિધિ દ્વારા આજથી 1 વર્ષ પહેલાં અને આજે એમ નાના મોટા કોળી સમાજના યુવા આગેવાન અશોકભાઈ જીરિયા પર 4 વાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન ઉપર સામાન્ય પ્રજાને ભરોસો ઉઠી ગયો કે પોલીસનો ડર હોય તો એકનો એક આરોપી 4 થી 5 વાર હુમલા કરે નહીં। એટલે 100% સોરવીરા ગામના અસામાજિક તત્વો છે અશોકભાઈ જીરિયા ઉપર હુમલો કરનાર 4 આરોપીઓ એને ધજાળા પોલીસ સ્ટેશન અને સુરેન્દ્રનગર પોલીસના અધિકારીઓ 100% સાવરી રહ્યા છે। જે તે વખતે ચાલુ ગાડીએ એમનો પરિવાર હોય ત્યારે જીવલેણ હુમલો કુંવડી વડે કરવામાં આવ્યો ત્યારે પણ 15 દિવસે આરોપી પકડાય। આજે બંને હાથ પગ બધું ભાંગી નાખ્યું, માથા ઉપર કુંવડીના ઘા કર્યા, જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો। તેમ છતાં 3જો દિવસ હોવા છતાં અત્યારે પીએસઆઈ ઝાલાને વાત કરી, પરંતુ એને એવું કીધું કે અમે અમારી બધી ટીમ કામે રાખી છે। જ્યારે કોઈ સામાન્ય પ્રજા ઉપર આવો બનાવ બની કરીને આખા પરિવારને પોલીસ સ્ટેશનને બેસાડી દેતા હોય તો ક્યાંક ને ક્યાંક 100% આ પોલીસ પ્રશાસન આ અસામાજિક તત્વો લુખાઓને પ્રોત્સાહન આપે છે। સોરવીરા ગામના આ બનાવને લઈને સમસ્ત કોળી અને ઠાકોર સમાજના તમામ આગેવાનો ખૂબ દુઃખ અનુભવે છે અને કાલે એટલે કે તારીખ 10/7/2026ના રોજ અઝાડા પોલીસ સ્ટેશને 3 કલાકે તમામ આગેવાનોને પધારવા આહવાન કરીએ છીએ। જ્યાં સુધી અશોકભાઈ જીરિયાના તે હુમલો કરનાર તમામ આરોપીઓને પકડવામાં ન આવે, કડકમાં કડક સજા કરવામાં ન આવે, જાહેરની અંદર વરઘોડો કાઢવામાં ન આવે, ત્યાં સુધી આ પોલીસ પ્રશાસન પાસે આમરણ ઉપવાસ આંદોલન કરવાનું છે। કારણ કે આ વિસ્તારની અંદર અવારનવાર આવા સતત બનાવ બને છે અને કોળી સમાજના યુવા આગેવાનો આ પ્રકારે ભોગ લેવાય છે। તો ગુજરાતભરના તમામ સંગઠનો, તમામ આગેવાનોનું હું આહવાન કરું છું કે આપ સૌ લોકો પધારો।